હેલો ગાઈઝ, મારું નામ કરગ્યા ભવ્ય છે. હું આજની બ્લોગ બનાવવા ચાલું છું. તો તમારે લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું છે. અને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ ભૂલતા જ નહીં. ઓકે? તો હું મારું દોસ્ત તમે હાઈડ એન્ડ સીક રમશું. તો તમે જોજો. અંગ્રેજીમાં અમે હાઈડ એન્ડ સીક કહીએ, અમે ગુજરાતીમાં અમે થપ્પો દાપીએ. સતામણી દાપણ કહીએ છીએ. તો અમે આજે રમશું, તો તમે જોજો. ઓકે? જો ગણીએ રહે તો હું જાઉં છું ખબર નથી. મને દેખો તો નથી આવે કે ના જોઈએ આપણે. હલો મિત્રો, હવે અમે હાઈડ એન્ડ સીક રમતા હતા તો એ હતાઈ ગયો છે. હવે આપણે ગોતવાનો છે. હવે એ ગોતવામાં તો વાર લાગશે. ક્યાં હતાણો હોય તો હાલો જોઈએ. આપણે હવે આગળ જઈએ, પેલા ઉપર લાઈટ કરીને જોઈ લઈએ અહીંયા ક્યાંય હતાણો હોય તો. પેલા આપણે હે ને ઉપર જોઈએ, જો ત્યાં ક્યાંય તો હોય ને. હવે આપણે નીચે જઈએ અને હવે જો ઓલા રૂમમાં આપણે ચેક કરવાનું છે ભાઈને. અને હવે જો અહીંયા ક્યાંય હે નહીં, અહીંયા તો અંધારું છે. પછી જો હવે આપણે મંદિરવાળા રૂમમાં જોઈએ. મંદિરવાળા રૂમમાં તો હા ભાઈ અહીંયા નથી એલા મિત્રો. હવે આપણે જોવું જોઈએ. આમ તો આને આ રૂમમાં હતાઈ શક્યો હોય તો હવે આપણે જોઈએ. અરે મિત્રો, અહીંયા હતાણો છે. હાલો ભાઈ, આને થપ્પો. તમે એને કીધું જ હોય તો જ તમે કોમેન્ટ કરો કે તમે કીધું કે નહીં. અમારા દાદા એવું જ હોય ને મિત્રો. જો આમાં મારું વાંકે તમે હજી વ્લોગ ચાલુ છે, તમે હજી જોશો તો તમને ખબર કેમ પડે કે અહીંયા હતાણો. બોલી જાઓ. હજી જો અમારો અધૂરો વ્લોગ ચાલુ છે ને. નહીં દોસ્તો, તમે જ કીધું છે, મને ખબર છે. તો તમે કોમેન્ટ કરો કીધું કે નહીં. હું દાદા ઉભો. હવે જો મિત્રો, એ દાદી છે. હાલ પેલા આપણે એને અહીંયા હતા છું. આપણે ક્યાં આપણે અહીંયા હતા છું. હવે જોજો, ધ્યાન આવ્યું એટલે કહું. અને હવે આપણે લોક ધીરે ધીરે ઉતારીએ છીએ. અને હવે જોઈએ આપણે શું થાય આગળ, એ ગોતી શકે કે નહીં. તો હવે આપણે ઓલા મંથુરને બોલાવા જોઈએ, તો ગોતવા જઈએ. તો ચાલો એટલે ઉપર જ જોઈએ એકવાર. એટલે ઉપર તો એનું છે ને ઉચળ્યું માળા, એટલે ઉપર જ ચડે. અહીંયા નથી. હાલો તો આપણે આ રૂમમાં નથી. હાલો આપણે મંદિર રૂમમાં જોઈ લઈએ. આ મંદિર રૂમમાં નથી તો દોસ્તો ક્યાં ગયો મને કહેતો. તો આના રૂમમાં હતા ને, અહીં નથી. હાલો હવે અહીંયા જતો. જો આ રહ્યો લે, આમ ડોકા કાઢવા આવ્યો. જો દોસ્તો, આ ડોકા કાઢવા આવ્યો. આ ડોકા કાઢવા આવ્યો ને ત્યારનો થપ્પો થઈ ગયો. જો તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા નહીં. કોમેન્ટ કરવા ભૂલતા નહીં. અને શેર પણ તમારા દોસ્તોને કરી દેજો. ઓકે? તો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ ભૂલતા નહીં. અને શેર પણ બધાને જય દ્વારકાધીશ.